હિમાચલ હિમનો મતલબ બરફ અને આંચલનો મતલબ ગોદ એટલે કે હિમાચલનો મતલબ એવો થયો કે બરફથી ઢંકાયેલો એ આંચલ જે પહાડો માણસને એની ગોદમાં બનાવી દેતે આ પહાડોની અંદર ખાલી માણસો જ નથી રહેતા દેવતા પણ વસે છે કહેવાય છે કે હિમાચલ પ્રાચીન કાળથી દેવી દેવતા અને ઋષિઓનું નિવાસ સ્થાન રહ્યો છે અહીંયા અનગિનત પ્રાચીન મંદિર ગહેરી ધાર્મિક પરંપરાઓ અને હિમાલયના આધ્યાત્મિક ઉર્જા દેવી દેવતાઓના ઘર બનાવે છે એટલે હિમાચલને દેવભૂમિ એટલે કે દેવતાઓની ભૂમિ પણ કહે છે આ ડુંગરાની અંદર હજી એવા ગામડા છે ને જિંદગી એવી ચાલે છે જે પેલા 100 વર્ષ પહેલા ચાલતી પણ એક સવાલ આવે છે હિમાચલ એટલું ફેમસ કેમ છે આનું રીઝન પહાડો નથી હિમાચલ ફેમસ છે એમના સ્નો કવર હિમાલયસ કે દેવદારના ઘણા જંગલો અને પીસફુલ મોનેસ્ટ્રી અને ઘણા એડવેન્ચર લવર સ્પેશિયલ પેરાગ્લાઇડિંગ કરવા જ આવે છે અને ઘણા લોકો તો ખાલી એક વસ્તુ માટે જ આવે છે ઈ છે શકૂન ભાઈ મસ્ત મજાની ભાઈ આપણી સવાર થઈ ગઈ છે અને ભાઈ આજે છે ભાઈ મારો જન્મ દિવસ આજે આપણે ઘણા ઠેકાણે ભાઈ ફરવા જવાનું છે એટલે પહેલા તો ભાઈ પેટ ગુંજા કરી દો કેમ કે પછી ધારવું છે અને ઘણા ઠેકાણે જવાનું છે વિડીયો મારી સુધી બેન રહેજો નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો રૂમેલી અમે નીકળી જઈએ હારા એવા રેસ્ટોરન્ટને નાસ્તો કરવા અને માર્કેટમાં અમને આ ટાઈપનો કંઈક હુકો નાસ્તો જોવા મળે એટલે જોયામાં તો બધું નવીન લાગતું હતું કેમ કે ભાઈ મેકલાસ ગન કો મિની તિબ્બત કહેવામાં આવે છે ઓર અહીંયા તમને તિબેટિયન અને આર્કિટેક્ચર પણ જોવા મળે છે મેન સ્ક્વેર થી થોડાક આગળ હાલો એટલે કાલચક્ર સ્ટેપલ જોવા મળે છે અને લોકલ અહીંયા હવારમાં પ્રે કરી અને દિનની શરૂઆત કરતા હોય છે અને અમે રોકાયેલા છે એ સ્થળનું નામ છે ધર્મશાલા અને આજે અમારે ઘણા ઠેકાણે જવાનું છે એટલે પહેલા તો એવા પેટ પૂજા કરવા નાસ્તો બાસ્તો કરીને ભાઈ મેકલોસ ગન ના આયેલી કઈ નજારા આવે ને ભાઈ નેક્સ્ટ લેવલ કાંઈ ન ઘટે અને પછી અમે એવા થોકચેંગ ચોલિક બુદ્ધ બિહારમાં આપણે નીચે જવાનું અને આપણે ફોર વ્હીલ બાંધી લીધી છે લોકેશન છે જોરદાર વિડીયો માણ સુધી બિના રહેજો તો હાલો ભાઈ અહીંથી આપણે ગાડી બાંધી લીધી છે હાલો હાલો ભાઈ હાલો આપણી ગાડી આવી ગઈ હવે અમારે જવાનું હતું ધરમકોટ ને એ થોડુંક પહાડોની ઉપર છે એટલે થોડું ઘણું ટ્રાવેલ કાપીને ફાઇનલી મિત્રો ભાઈ નજારા ને ભાઈ નેક્સ્ટ લેવલ કાંઈ ન ઘટે હાલો ભાઈ હાલો આપણે આપણું સ્ટેશન આવી ગયું હા ભાઈ મસ્ત વ્યૂ ભાઈ નેક્સ્ટ લેવલ અને થોડો ઘણો આપણે સફર કરીને ફાઇનલી ધરમકોટ તો પૂકી જતા અને ધરમકોટને મિની ઇઝરાયલ પણ કહેવામાં આવે છે કેમ કે ઇસ ગાંવ મેં ઇન્ડિયન્સ કમ ઓર ફોરેનર વધારે રહી છે અહીંયા તમે આવશો એટલે તમને એવું લાગશે જ નહીં તમે ઇન્ડિયામાં ફરો છો અહીંયા સુધી જગ્યાએ તમને ફોરેનર જ જોવા મળશે એમ તો અહીંયા દુનિયાભરના માણસો આવે પણ ફોરેનર વધારે તમને દેખાશે સુંદર અને મસ્ત મજાના નજારા જોતા ભાઈ બપોરા થઈ જતા એટલે અમારે જમવાનું બાકી હતું એટલે એ અમે રેસ્ટોરન્ટમાં અને ભાઈ પહાડની વસરે ભાઈ જમવાનું અને ભાઈ શકૂન મળે કઈ વાત પૂછોમાં હિમાચલ પ્રદેશમાં કદાચ ને ગુજરાતીમાં અમારો પહેલો વ્લોગ હોય છે અને વગેરે બીજાના જોયા હોય તો ખાસ કોમેન્ટ કરજો ધરમકોટથી અમે નીકળી જાય ચર્ચ જોવા અને મેકલોસ ગામમાં એક ચર્ચ બી છે અને ચર્ચનું નામ સાંભળી મને તો થોડો ડર લાગે સોશિયલ મીડિયાની અંદર તમે ચર્ચ તો ઘણી વાર જોયું છે પણ આજ તમને હું ડિટેલમાં પૂરી વસ્તુ સાથે જોતાવાનો હું અને ફાઇનલી મિત્રો પહોંચી ગયા હતા અને અહીંયા ટુરિસ્ટ વોન્ટેડ વાઇસ પણ લેવા આવે છે
અને આ ચર્ચનું નામ છે સેન્ટ જોન ધ વાઇડરલેન્ડ. એમ તો આ ચર્ચ છે એટલે બીક ન લાગી જોઈએ, પણ તોય થોડી લાગે છે. અને જો તમે ઇવનિંગમાં આવશો એટલે અહીંયા થોડુંક અંધારું થઈ જાય અને થોડુંક ડરાવણું પણ વધારે લાગશે. અને પડખે ભાઈ કબ્રસ્તાન આવેલું છે એટલે થોડુંક ડર જેવું તો ફિલિંગ થાય. હવે ખાલી લાસ્ટ લોકેશન બાકી હતી એ છે નદી. અને ભાઈ ખાસ જો તમે હિમાચલ આવો તો આ લોકેશને આવજો, કેમ કે અહીંયા ભાઈ સકૂન અને શાંતિ અને કઈ વાત પૂછોમાં તમે. મિત્રો આપણે વ્યૂ પોઈન્ટ ઉપર આવી જાય નદી. ભાઈ આમ જો તમે આની ખાલી વ્યૂ જો નેક્સ્ટ લેવલ. ભાઈ આમ જો બરફ દેખાય, આમ જો ભાઈ એ નદી લીખું છે, આમ જો ભાઈ વ્યૂ જો તમે ચેકઆઉટ કરો ખાલી. જો મિત્રો હિમાચલ આવો ને તો આ લોકેશનને મિસ કરતા જ નહીં, કેમ કે ભાઈ અહીંયા સકૂન અને શાંતિ મળે ને એની વાત પૂછોમાં ભાઈ. નજારા એવા છે ને ભાઈ, મને આમ ભાઈ હું કહું તમને, હું કહું એટલું ઓછું પડે હવે તો. આ લોકેશન એટલે અમે થોડા આગળ આલી, કેમ કે આગળ ભાઈ ઝાડવાન બાડવાન લોકેશન ને કઈ નેક્સ્ટ લેવલ. અને ભાઈ ખાલી વ્યૂ ના તમે મજા લો. આપણે આવડી આ ગાડી છે ને, ગાડીના ડ્રાઈવર ભાઈ સુમિત ભૈયા. હા અચ્છા ઓ વાલી ગાડી. એલા ચાલો ભાઈ ચાલો ભાઈ ચાલો. હા કામ કરના સિર્ફ ડલ લેકે પૂકી જાય છે ને ભાઈ. અહીંયા કામકાજ છે ને ચાલુ છે, નકર તો ભાઈ અહીંયા વ્યૂ ને કઈ નજારા હોય નેક્સ્ટ લેવલ. અત્યારમાં તો પાણી છે, કામ ચાલુ છે એટલે છે ને કઈ વ્યૂ એટલો બધો ખાસ છે નહીં, નકર ભાઈ વ્યૂ હોય ભાઈ નેક્સ્ટ લેવલ. આમ અને હવે નીકળી જાય અમે અમારી હોટલ બાજુ, એને કે રૂમ બાજુ. ને આપણે લોંગ વિડીયો કે તમે સબસ્ક્રાઈબ ફોલો કરતા રહેજો. અને હા કાલે જે આપણે ઘણા ઠેકાણે ફરવા જવાનું, ચાલો સબસ્ક્રાઈબ ફોલો કરી નાખો.